નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 3/9/2025. આજે છું મારા પોતાના ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે એની ફિલ્ડ વિઝિટમાં છું. બિયારણ જે છે આપણે આપેલું છે, આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવેલો હતો. આનો વેરાયટીની જો વાત કરીએ તો આપણે મેક્સકોટ વર્ઝનનું સુમો વેરાયટી છે. ઘણા બધા મિત્રોને આપણે કુરિયર થ્રુ મોકલાવ્યું છે, ઘણા બધા રૂબરૂ પણ લઈ ગયા છે. તો ચોક્કસથી મને એનો જે છે રિવ્યૂ, એનો પ્રતિભાવ આપજો કે કેવી પ્રકારની આપણા ખેતરમાં અત્યારે વેરાયટી ઊભી છે, જેથી કરીને આવનારી સિઝનમાં ખેડૂત મિત્રોને ખબર પડે કે કઈ પ્રકારનું કપાસની વેરાયટીનું વાવેતર કરવું. જો કે ઓલ ઓવર ટોટલી જગ્યાએ એના રિઝલ્ટ સારા છે. આજે હું એક એ જ વેરાયટીના પ્લોટની અંદર ઊભો છું અને આપણે એની દવા પણ આપણી ભલામણ મુજબ જ છંટકાવ કરે છે, જેની અંદર એક જ છંટકાવ ફલમગ્રોનો કર્યો છે અને 2 છંટકાવ એને ટોલ ફેરાના કરી દીધેલા છે. ખાસ જોઈ લેજો, બરાબર છે. અને વેરાયટી જે છે એ મેક્સકોટનું સુમો છે. નજીકથી બતાવવાની કોશિશ કરજો. અહીંયાથી તમે જોઈ શકો છો કે ઝીંડવાની જે છે એ સિરીજુ લાગી ગઈ છે, જોઈ શકો છો, બરાબર છે મિત્રો. જો આ વેરાયટી એટલે આપણે જોઈ શકો છો તમે મિત્રો, નજીકથી બતાવવાની કોશિશ કરજો કે આ ઝીંડવાનું અત્યારે બંધારણ ટૂંકમાં કમ્પ્લીટ આ રીતે સાઇઝ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ બાજુ નજીકથી બતાવવાની કોશિશ કરજો તમે. કોઈ પણ અહીંયા આવી જાઓ, આ બાજુ જોઈ શકો છો તમે. આ ઝીંડવાનું આનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે વેરાયટી આપણે જે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ એ વેરાયટી આપણે અનુભવેલું હોય, એના પરિણામ મળેલા હોય ત્યાર પછી જે છે એ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો કે હજી આ જે છે એ પાક ફિલ્ડ જે છે એ લગભગ 80 દિવસ કે 85 દિવસ આસપાસનું થવા આવ્યું છે. તો પણ ઓલ ઓવર તમે જોઈ શકો છો કે ગ્રીનરી એકદમ કમ્પ્લીટ છે. 2 છંટકાવાના કર્યા છે, એક નોર્મલ એસીફેટ મોનોનો કરેલો છે, બરાબર છે. બાકી 2 ટોલફેરાના કરેલા છે અને એક જે છે એ ફલમગ્રોનો સ્પ્રે આપણે એને લેવડાવેલો છે. તો ફ્લાવરિંગ પણ ખૂબ જ અત્યારે નવું જે છે એ સારું દેખાઈ રહ્યું છે અને ઓલ ઓવર ગ્રીનરી સારી છે. રોગ જીવાત અત્યારે થ્રિપ્સ કથીરીના એટેક વધારે છે, એવી છે, પણ આ પ્લોટની અંદર દેખાતું નથી. જે છે એ આગળનું છે, આ પાન જે પત્તું જે છે આની અંદર આવી ગયેલું છે. નવો જે કોર છે એ વ્યવસ્થિત એકદમ થઈ અને પાછું ચાલુ થઈ ગયું છે. તો સારી વેરાયટીનું તમે વાવેતર કરેલું હશે તો જોઈ શકો છો કે તમે આ પ્રકારની સ્થિતિ જોવા મળશે મિત્રો. એટલે આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોઈએ છીએ કે માવજત તો આપણે યોગ્ય કરીએ છીએ, પણ વેરાયટીની પસંદગી પણ એવી કરવાની કે તમને ઉત્પાદનમાં ફાયદો થાય અને રોગ જીવાત ઓછો થાય, ખર્ચ ઓછો લાગે. આવા મુદ્દાઓ પરથી તમે ચોક્કસથી જે છે એ ખરીદી કરો, જેથી કરીને આ પ્રકારની સ્થિતિ તમે જોઈ શકો છો. અને આના પત્તાની સાઇઝ જુઓ, આ પ્રકારનું આનું પાન થાય છે. ખાલી આની આ કપાસની વેરાયટીનું પાન જુઓ અને એકદમ ઘેરાવદાર છોડ થાય છે, ઉભળો છોડ થતો નથી. આની સિરીજુ તમે જોઈ શકો છો કે જો આની અંદર બતાવજો અહીંથી, જો 1 2 3 4 5 6 ઝીંડવા ટોટલ બંધાઈ ગયા છે. 7 8 9 ટોટલ 9ની આખી સિરીજ છે, બરાબર છે. આમાંથી 6 તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. તો ફ્લાવરિંગ પણ ઓછું ડ્રોપિંગ થાય છે અને ચૂસિયા ઓછા છે. મોટી કેરીવાળી જાત છે. તમે ઝીંડવું પણ જોઈ શકો છો કે આનું આ જે ઝીંડવું તમે જોઈ શકો છો, બરાબર છે. મોટી કેરીવાળી વેરાયટી છે એટલે ખુલવામાં પણ સારું છે. તો યોગ્ય માવજત કરવી, આ ટોલફેરા વસ્તુ ખૂબ જ સારી છે અને ફાલ માટે ફલમગ્રો બેસ્ટ પરિણામ આપે છે. અને સારી બિયારણની જાત પસંદ કરેલી હશે તો ખેડૂત મિત્રોને ચોક્કસથી ફાયદો થાય. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. તમને મેં આપેલું છે મારી પાસેથી જે મિત્રોએ ખરીદી કરેલી છે મેક્સકોટ વર્ઝનનું સુમો અને જે છે સ્કાયબોલ, બેમાંથી 2 વેરાયટી ખૂબ જ સારી છે. તો 2 વેરાયટીના જે છે એ મને મારા વોટ્સએપ નંબર ઉપર તમે ચોક્કસથી ફોટા મોકલજો, જેથી કરીને અન્ય આપણે ગ્રુપમાં મોકલી અને ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડી શકીએ કે ભાઈ બધા વિસ્તારની અંદર આપણે આપેલું છે. છૂટા વાંકાનેર છે કે આપણે અરવલ્લી છે કે અલગ અલગ બોટાદ છે, ભાવનગર છે, જુનાગઢ છે, બધા જ એરિયાની અંદર આપણું જે છે એ ગયેલું છે. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે મારી પાસેથી જે વેરાયટી તમે ખરીદી છે તો એના ચોક્કસથી તમારા ફિલ્ડના, તમારા ખેતરના જે છે મને ફોટા મોકલજો, જેથી કરીને તમારા વિસ્તારમાં બીજા આવનારી સિઝનમાં ખેડૂત મિત્રોને ખબર પડે કે આ વેરાયટીનું વાવેતર કરવું યોગ્ય છે મિત્રો. અને સારી ન હોય તો પણ મને તમે ફોટા મોકલજો અને ફોન કરીને જણાવજો કે મને આ વેરાયટીમાં મજા આવતી નથી, અન્ય કરતાં આ વેરાયટી નબળી છે. હજી નહીં ખબર પડે પણ આની ખબર પડશે, કેમ કે વરસાદી હવે જે છે પાછેતરા વરસાદ થાય
અને અન્ય વેરાયટીમાં બગાડ આવે તો એની સરખામણી આની અંદર બગાડ પણ નહીં આવે. એટલે આગળ જે મુજબની સ્થિતિ થશે ચોક્કસથી આપણે જણાવતા રહેશું મિત્રો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9245 42 050 મારો મોબાઈલ નંબર છે, તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.